નમસ્કાર. ભારત દેશના યુવાનો, વડીલો, ભાઈઓ, બહેનો, ખરેખર આ દેશમાં શું ચાલી રહ્યું છે એ ખરેખર અંધાધૂંધી ચાલી રહી છે કે શું ચાલી રહ્યું છે એ જ ખબર પડતી નથી. હું એલડી મકવાણા, બોટાદ શહેર આમ આદમી પાર્ટી પ્રમુખ. હવે ગઈકાલે જંતર મંતર ઉપર જે શાંતિથી ધરણા કરી રહેલા યુવાનો, જે ખરેખર બેકાર યુવાનો છે અને જે ખૂબ જ ભણેલા છે, તેઓ નીટની જે પરીક્ષા, જે એમાં નીટની પરીક્ષાની જે પેપર લીક થયું એના વિરોધમાં અને જે લોકોને, જે ચોરી કરવાવાળા જે લોકો છે એને સજા અપાવવા માટે જે ધરણા કરી રહ્યા છે અને સોનમ વાંગચુક જે ઉપવાસ ઉપર બેઠા હતા એના કારણે જે એની ધરપકડ કરી, જેના કારણે જે યુવાનો જંતર મંતર ઉપર પહોંચી ગયા અને એને જે મારવામાં આવ્યો અને જે આડેધડ, જે ખરેખર એ પોલીસ નહોતા પરંતુ RSSના ગુંડા હતા. તો ખરેખર હવે આ દેશ કઈ દિશામાં જઈ રહ્યો છે? કારણ કે જો તમે ભાજપની સરકાર લાવશો તો RSSના ગુંડા તમને મારશે, પોલીસ નહીં. કારણ કે પોલીસને પાબંદી હોય છે, પોલીસને નિયમ હોય છે કે કોઈને મારવા નહીં. જ્યારે RSSના જે ગુંડા છે એને કોઈ નિયમ લાગુ પડતો જ નથી. ત્યારે RSSના ગુંડાઓને અમુક લોકો પૂછે છે કે તમારા હાથમાં દંડો કેમ નથી, તમે કોણ છો? તો એ જવાબ આપી શકતા નથી, કારણ કે એ મૂક પ્રેશર બનીને સામે ઊભા રહે છે. તો ખરેખર આ દેશ કઈ દિશામાં જઈ રહ્યો છે અને આ દેશમાં શું થઈ રહ્યું છે એ ખરેખર હવે ભાજપની સરકાર જ્યાં સુધી રહેશે ત્યાં સુધી આ ડૂબાલું રહેવાની. અને મોદીજી કહે છે કે રાજકીય અને આ પેપર લીકમાં રાજકારણ ન લાવો, તો શામાં રાજકારણ લાવવાનું? તમે જે કરો એમાં કોઈ કાંઈ વિરોધ કરે તો રાજકારણ ન લાવો. તો તમે તો દેશને લૂંટી લીધો છે, દેશને વેચી નાખ્યો છે, દેશને ગીરવે મૂકી દીધો છે, એવી પરિસ્થિતિ છે. તો ખરેખર હવે શું કરવું એ લોકો વિચારી રહ્યા છે. કારણ કે તમને ઘર ભેગા કરવા માટે ફક્ત ને ફક્ત એક કેજરીવાલ જ છે, બાકી બીજું કોઈ છે નહીં. તો ખરેખર હવે લોકો કેજરીવાલના હાથ મજબૂત કરવા માટે આમ આદમી પાર્ટીમાં જોડાવ અને આમ આદમી પાર્ટીમાં જોડાય અને આમ આદમી પાર્ટીને મજબૂત કરવા હું તમામ લોકોને વિનંતી કરું છું કે તમે આમ આદમી પાર્ટીમાં જોડાઓ. તો જલ્દીમાં જલ્દી હવે આને ઘર ભેગા કરો તો જે દેશ 25% જે બચી ગયો છે તો એ બચી જાય. ખરેખર હું બોટાદ શહેર આમ આદમી પાર્ટી પ્રમુખ એલડી મકવાણા બોલું છું.